નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। એ સાથે જ આપણે જાણીશું કે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર કેટલો વધારો ઘટાડો થયો। એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા એ પણ જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,382 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,056 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,53,820 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,38,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,49,840 રૂપિયા અને આજે 1,53,820 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 3,980 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમત વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો એક દિવસની અંદર, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,100 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,12,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,41,000 રૂપિયા, 100 ગ્રામની કિંમત 14,10,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,37,350 રૂપિયા અને આજે 1,41,000 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 3,650 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમત વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,537 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,296 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,370 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,53,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,12,380 રૂપિયા અને આજનો ભાવ છે 1,15,370 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2,990 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરવાના છીએ। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો એ પણ જાણીશું। 1 ગ્રામની કિંમતથી 1 કિલોગ્રામની કિંમત। 1 ગ્રામની કિંમત 260 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,080 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,600 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,60,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 2,50,000 રૂપિયા અને આજે 2,60,000 રૂપિયા। એટલે એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 10,000 રૂપિયાનો વધારો જોવા મળે છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 18 વર્ષમાં જે નથી થયું તે અત્યારે થયું। 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું। સૌથી મોટી મુસીબતમાં ફસાયો આ દેશ। ગોલ્ડ માર્કેટમાં વર્ષ 2008 પછીનો સૌથી મોટો માસિક કડાકો જોવા મળ્યો। વાત એમ છે કે પોતાની ડૂબતી કરન્સીને બચાવવા માટે આ દેશે 30 દિવસમાં અંદાજે 52 ટન સોનું વેચી નાખ્યું છે। તુર્કી એ દેશ આ દિવસોમાં ગોલ્ડ માર્કેટમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે। એક એવો દેશ જેની પાસે મોટી માત્રામાં સોનું હતું, તેણે અચાનક 30 દિવસમાં 52 ટન સોનું ગોલ્ડ વેચી કેમ માર્યું? ઘટતી કરન્સી, વધતી મોંઘવારી અને ઘટતા વિદેશી ભંડારે તુર્કીને એવા વળાંક પર લાવીને ઊભું કરી દીધું જે તેણે પોતાના સૌથી સુરક્ષિત ગણાતા રિઝર્વને પણ બજારમાં ઉતારવું પડ્યું। તુર્કીની સેન્ટ્રલ બેંક પાસેથી વર્ષોથી મોટી માત્રામાં ગોલ્ડ જમા હતું। આ સોનું માત્ર રોકાણ નહીં પરંતુ દેશની આર્થિક સુરક્ષાનો મજબૂત આધાર માનવામાં આવતું। જો કે સંજોગોમાં ધીમે ધીમે બદલાવા લાગ્યા। સૌથી પહેલાં દબાણ કરન્સી પર આવ્યું। તુર્કીએ લીરા સતત નબળી પડતી ગઈ। એવામાં જ્યારે કોઈ દેશ પોતાની કરન્સીની કિંમત જાળવી શકતો નથી ત્યારે તેને ડોલર વધુ જરૂર પડે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા અને વિદેશી દેવું ચૂકવવા માટે ડોલર જ ઉપયોગી બને છે। હવે સમસ્યા એવી કે તુર્કીએ પાસે ડોલર ઓછા હતા અને ગોલ્ડ વધારે હતું। ટૂંકમાં જરૂરિયાત ડોલરની હતી પરંતુ પાસે સોનું હતું। એવામાં
સેન્ટ્રલ બેંક પાસે એક જ રસ્તો બચ્યો કે સોનું વેચો અને ડોલર ભેગા કરો. આ જ મજબૂરીમાં તુર્કીએ 27 ફેબ્રુઆરીથી 27 માર્ચ વચ્ચે 52 ટન સોનું વેચ્યું. આટલું જ નહીં, અંદાજે 79 ટન ગોલ્ડ સ્વેપ દ્વારા પણ બજારમાં મૂકવામાં આવ્યું. સરળ શબ્દોમાં સમજીએ તો સોનાની લોન પર આપીને ડોલર લેવામાં આવ્યા છે. ડેટા મુજબ 27 ફેબ્રુઆરીથી 27 માર્ચ વચ્ચે તુર્કીએ ઝડપથી ગોલ્ડનું વેચાણ કર્યું છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ અંદાજે 31 ટન સોનું બજારમાં ઉતારી દીધું. આટલી મોટી માત્રામાં ગોલ્ડની સપ્લાય આવવાથી કિંમતો ઉપર જબરજસ્ત દબાણ ઊભું થયું. કુલ મળીને આ ડીલ અંદાજે 20 અબજ ડોલરની આસપાસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ભારે વેચાણની અસર સ્પષ્ટ જોવા મળી. ગયા મહિને ગોલ્ડની કિંમત અંદાજે 11.5% ઘટાડો આવ્યો, જે વર્ષ 2008 પછી સૌથી મોટો માસિક ઘટાડો છે. એક સમય ગોલ્ડ $5500 પ્રતિ ઓન્સના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયું હતું, પરંતુ હવે તે ઘટીને અંદાજે $4650 પ્રતિ ઓન્સની આસપાસ આવી ગયું છે. આંકડાઓ મુજબ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ તુર્કીએ વિદેશી મુદ્રાના ભંડારમાં ભારે ઘટાડો થયો છે. નેટ ઇન્ટરનેશનલ રિઝર્વ ઘટીને અંદાજે $46 અબજ રહી ગયું છે, જે અગાઉની સરખામણીએ લગભગ અડધું છે. એવામાં ગોલ્ડ વેચીને લિક્વિડિટી વધારવી તુર્કી માટે મજબૂરી બની ગઈ હતી. અચાનક કેમ આવી તેજી? સોનું અનિશ્ચિતતાના માહોલ અને યુદ્ધ જેવા સમય સુરક્ષિત રોકાણ ગણાતું હોય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રીટ બંધ થતાં ઓઇલના ભાવ વધવા લાગ્યા હતા, જેના કારણે મોંઘવારીનું જોખમ વધ્યું અને રોકાણકારોએ સોનાની પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું. હવે 2 અઠવાડિયાના સીઝફાયર બાદ વાતચીતની શક્યતાઓ વધતા રોકાણકારો સોના તરફ વળી રહ્યા છે. જાણકારોનું કહેવું કે જો સીઝફાયર તૂટ્યું કે હોર્મુઝ સંપૂર્ણ રીતે નહીં ખુલે તો સોનાના ભાવ ફરીથી ઘટી શકે છે. હાલ બજારમાં સીઝફાયરને પગલે રાહતનો માહોલ છે અને ભાવ વધ્યા પણ છે. ક્રૂડ ઓઇલ સસ્તું, શેર બજાર ઉછળ્યું. સીઝફાયરના સમાચાર આવતા ક્રૂડ ઓઇલના ભાવ 15 થી 16% ગગડી ગયા. ઘટાડા બાદ અમેરિકી ક્રૂડ ઓઇલ $94 પ્રતિ બેરલ નીચે પહોંચી ગયું. હોર્મુઝથી ઓઇલ સપ્લાય અટકી જવાનું જોખમ હોવાથી ઈંધણના ભાવ પર દબાણ ઘટ્યું. શેરબજારના આ સમાચાર બાદ ખુશ છે. S&P 500 ફ્યુચર્સ 2.5% પર છે. ડાઉ ફ્યુચર્સ 1000 પોઈન્ટ્સની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે અને નાસ્ડેક ફ્યુચર્સ 3% ચડ્યો છે. એશિયાઈ અને યુરોપિયન બજારો પણ ખુલતાની સાથે 2 થી 3% ઉપર જવાની આશા છે. ભારતીય બજારોમાં પણ જોરદાર ઉછાળો થોડા જ સમયમાં નોંધાયો છે. વાયદા બજારમાં શું ભાવ છે? તો ભારતીય વાયદા બજારમાં યુદ્ધ વિરામ સમાચારો બાદ જબરજસ્ત તેજી જોવા મળી અને તાજા ભાવ સોનામાં 1,53,660 પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે અને ચાંદીના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.